નમસ્કાર દોસ્તો, જય હિન્દ। આજે આપણે ગોહિલવાડ પંથકમાં આવેલા ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મહાદેવના દર્શન કરશું। આ તખ્તેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ, તેનું ધાર્મિક મહત્ત્વ, તેનું ઐતિહાસિક મહત્ત્વ અને સાંસ્કૃતિક મહત્ત્વ આજના જે છે આપણા બ્લોગમાં આપણે સમજશું। જુઓ કે મિત્રો, આ મંદિરના દર્શન કરવાથી થતા 5 ફાયદાઓની ચર્ચા કરશું। આ મંદિરની જે સ્થાપના અને જે છે એનો ઇતિહાસ, સાથે સાથે સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ મંદિર એક અજોડ જે છે એ સ્થાપત્ય કહી શકીએ આપણે। આ મંદિર જે છે ભાવનગર શહેરની એકદમ મધ્યમાં જે છે આવેલું છે, તેથી ભાવનગર શહેર જે છે અહીંથી તમને ચારે બાજુ જોવા મળશે અને આ ઊંચા ટેકરા પર આવેલું છે। તેથી જે છે આમ તો અમુક જ જગ્યા એવી હોય છે કે જ્યાં શિવ ભગવાનનું મંદિર કોઈ ઊંચા ટેકરા ઉપર આવેલું હોય, બાકી તમને દેવીઓના મંદિરો વધારે જોવા મળશે। આ મંદિર જે છે એ સંપૂર્ણ આરસ પથ્થરથી મિત્રો બનાવેલું છે। આમાં કોઈ પણ જગ્યાએ જે છે ઈંટ કે ચૂનાનો પથ્થરનો ઉપયોગ કર્યો નથી। સંપૂર્ણ સંગેમરમર જે છે માર્બલથી બનાવેલું આ મંદિર જે છે, આ મંદિર જે છે એ મહારાજા સાહેબને બનાવવાનો જે વિચાર આવ્યો એની પણ આજે આપણે ઇતિહાસમાં ચર્ચા કરશું। તો મિત્રો, આ મંદિર જે છે એના દર્શન કરવા માટે ભાવિ ભક્તો જે છે દૂર દૂરથી જે છે આવતા હોય છે અને આજે આપણે આ બ્લોગમાં ચર્ચા કરશું આ જે તખ્તેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસની। તો મિત્રો, જોડાયેલા રહો। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ મંદિરની સ્થાપના વિશે। તો ભાવનગરના મહારાજા સાહેબ શ્રી સર તખ્તસિંહજી ગોહિલ જ્યારે યાત્રા કરી અને જે છે બોટાદ શહેર નજીક પહોંચ્યા હતા, ત્યારે ઠંડીમાં એક મહાત્માને જોયા। તેથી મહારાજાને એવું થયું કે ચાલો આ સંતને જે છે આપણે છાલ ઓઢાડી દઈએ। તો છાલ ઓઢાડી, પરંતુ આ મહાત્માએ છાલને ફૂંક મારી અને ભસ્મ કરી નાખી। તેથી મહારાજાને એવું થયું કે આ કોઈ ચમત્કારી જે છે મહાત્મા સંત લાગે છે। તેથી મહારાજાએ કહ્યું કે સંત મારા લાયક કે પછી મારા લાયક કોઈ કાર્ય હોય કે મને હુકમ કરો। તેથી સંત મહાત્માએ તેમની ભાષામાં કહ્યું કે તખ્તા કરી લાત હાથ પકતા, ફિર ન આયેગા વક્તા, એ બાત મસ્તરામ બકતા। આ જે છે વાત રાજાને ન સમજાણી, તેથી રાજાએ જે છે પોતાને સમજવા માટે જે છે મહંતને પૂછ્યું। તેથી મહંતે કહ્યું કે તમે રાજા 1815ના ધણી છો, તમારી કીર્તિ કાયમ રહે એ માટે તમે મંદિર બંધાવો, દવાખાના બંધાવો, ધર્મશાળા બંધાવો, શાળા કોલેજો બંધાવો, કારણ કે તમારા અવસાન પછી આ કાર્ય તમને ચિરંજીવી રાખશે। આ સંત એટલે બીજા કોઈ મહાત્મા નહીં, મસ્તરામ બાપુ। અને ભાવનગર જિલ્લાની અંદર મસ્તરામ બાપુ એ બહુ મહત્ત્વ અને કહેવાય કે એક મોટા સંત જે છે એ થઈ ગયા। હવે આ મંદિરની આજુબાજુનું તમે જુઓ વાતાવરણ, પથ્થરો પરનું જે છે કોતરણી કામ મિત્રો, સાથે સાથે જે છે આજુબાજુ જે છે એ આ પથ્થરો પર, આરસના પથ્થર પર થયેલું કોતરણી કામ એક ઉત્કૃષ્ટ જે છે સ્થાપત્ય કલાનો આપણે નમૂનો કહી શકીએ। આ મંદિરની અંદર શિવલિંગ સ્થાપવા માટે જે છે મહારાજાએ જે છે એ કહેવાય કે નર્મદા કાંઠેથી અહીં શિવલિંગ મગાવી અને અહીં એની સ્થાપના કરવામાં આવી હતી। આ મંદિર જે છે એનું કોતરણી કામ જે છે આરસના પથ્થર પર કરેલું છે, સંગેમરમર પર મિત્રો। અને જે છે આ શિવલિંગ જે છે એની અંદર પણ તમને જે છે એ 2 રંગ જોવા મળશે અને એવું લાગે કે પીળા રંગની જનોઈ પહેરેલું શિવલિંગ હોય તેવું તમને જોવા મળશે। તો મિત્રો, આ મંદિરના કહેવાય કે દર્શન કરવાથી 5 લાભ થાય છે, જેમાંથી નીચેથી ઉપર આવીએ તો આપણને જે છે કહેવાય કે વોકિંગ પણ થઈ જાય, મંદિરના દર્શન, ભોળાનાથના દર્શન પણ થઈ જાય, શુદ્ધ હવા પણ અહીંયા પ્રાપ્ત થાય અને જે છે ભાવનગરની પરિક્રમા પણ થઈ જાય। અને જે છે મિત્રો 5મો લાભ એ છે કે અહીં આવ્યા પછી આપણને જવાનું મન પણ નથી થતું, ઓછામાં ઓછા જે છે એ અડધી કલાક તો આપણે અહીંયા બેસીએ જ તે। તો આ છે મિત્રો ભાવનગરની મધ્યમાં આવેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર, જેની ચર્ચા આજે આપણે આ બ્લોગમાં કરી। અને તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય કમેન્ટ કરો અને આપણી ચેનલ જે છે ઠાકોર સર એમ્પાયરને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને જે છે બેલ આઇકન પણ દબાવો। આવા નવા વિડીયો માટે જે છે મિત્રો કમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં આવેલા કોઈ પણ
ધાર્મિક સ્થળો હોય તો એની મુલાકાત લઈ અને આપણે તેનો બ્લોગ બનાવીએ. તો મિત્રો, આજુબાજુનું વાતાવરણ જુઓ તો એકદમ હરિયાળું છે. અહીં બિલ્વપત્ર સાથે સાથે અન્ય પણ ઘણા બધા વૃક્ષો તમને જોવા મળશે આ મંદિરના પરિસરની આજુબાજુ. તો મિત્રો, આ જે છે તખતેશ્વર મહાદેવના ઇતિહાસની આપણે ચર્ચા કરી. જય હિન્દ, જય ભારત.